ઓમ નમસ્કાર મિત્રો, મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર. અને આજનો મારો વિડીયો ખાસ 50 વર્ષથી ઉપરના વડીલો માટે. અને પહેલાં પણ મેં એક વિડીયો મૂક્યો હતો 50 વર્ષથી ઉપરના વડીલો માટે ખાસ ભસ્ત્રિકા પ્રાણાયામ મેં શીખવાડેલ કે ભસ્ત્રિકા તમારે કેવી રીતે કરવાનું. શ્વાસ ભરી ધીરે ધીરે શ્વાસ ભરવો, ધીરે ધીરે શ્વાસ છોડવો. આવી રીતે 50 વખત નિયમિત સવારે અને સાંજે બંને ટાઈમ 50 વખત ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાનું. કે જેને બીજા કોઈ પ્રાણાયામ ન કરવો હોય, આસનો ન કરવા હોય, કોઈ પ્રકારની કસરત ન કરવી અને ફક્ત ભસ્ત્રિકા પ્રાણાયામ જ કરવું હોય અને એના લાભ મેળવવો હોય તો નિયમિત 50 વખત ભસ્ત્રિકા કરજો. પણ કદાચ કોઈને આગળ યોગમાં વધવું હોય અને નિયમિત હું 10 પ્રાણાયામો શીખવાડવાનો છું. મારી આ ચેનલની અંદર હું તમને 10 પ્રાણાયામોના 10 વિડીયો પરફેક્ટ મૂકવાનો છું. આ બીજો વિડીયો છે કે આજથી 20-21 દિવસ પહેલાં મેં મૂક્યો હતો અને એમાં ખૂબ વડીલોએ એ વિડીયો જોયેલ છે અને આ વિડીયો જોયા પછી પણ તમે જોઈજો. હવે પછી બીજા 8 વિડીયો હું મૂકવાનો છું. એમાં 10 પ્રાણાયામો જેને ટાઈમિંગ છે 1 કલાક યોગ પાછળ ફાળવી શકે એમ હોય એવા વડીલો માટે ખાસ કે નિયમિત 10 પ્રાણાયામો તમે કરજો. આ બીજું પ્રાણાયામ છે કપાલભાતિ પ્રાણાયામ. આજે હું તમને શીખવાડું છું. કપાલભાતિ પ્રાણાયામ એવું પ્રાણાયામ છે કે જો નિયમિત કરવામાં આવે તો મોટા ભાગના રોગ 99% રોગ મટાડવાની શક્તિ આમાં છે. કપાલભાતિ પ્રાણાયામ એકદમ સરળ છે પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. નરણા કોઠે કરવું જોઈએ. સવારે અને સાંજે જમ્યા પહેલાં આ પ્રાણાયામ કરી શકાય. યાદ સાવધાની ખાસ એ રાખજો. અને શરૂઆતમાં ક્યારેય કપાલભાતિ પ્રાણાયામ વધારે ન કરતા, શીખો ત્યારે. હવે કેવી રીતે કોઈ પણ આસનમાં તમે બેસી શકો છો. કપાલભાતિ પ્રાણાયામ કરવા માટે સિદ્ધાસન, પદ્માસન, વજ્રાસન, સુખાસન, ખુરશી પર બેઠા બેઠા પણ તમે આ કરી શકો છો પ્રાણાયામ. પહેલું પ્રાણાયામ મેં શીખવાડેલ કે જ્ઞાન મુદ્રામાં કરજો ભસ્ત્રિકા. અને બીજું આ પ્રાણાયામ કપાલભાતિ પ્રાણાયામમાં તમે પ્રાણ મુદ્રામાં બેસી શકો છો. 2 આંગળી સીધી અને 2 આંગળી અંગૂઠા સાથે ટચ કરી આ પ્રમાણે જ્ઞાન મુદ્રામાં પણ કરી શકાય. તમને અનુકૂળ લાગે એ મુદ્રામાં તમે કપાલભાતિ પ્રાણાયામ કરી શકશો. પણ આ પ્રાણ મુદ્રા જબરજસ્ત મુદ્રા છે. પ્રાણ મુદ્રામાં આ રીતે તમારે બેસવાનું. કરોડરજ્જુ ક્યારેય આ રીતે નહીં રાખવાની, આ રીતે બેસવાનું. કરોડરજ્જુ ટટ્ટા રહેવી જોઈએ અને આંખો બંધ કરી નાભી ઉપર ધ્યાનને કેન્દ્રિત રાખવાનું અને શ્વાસ છોડવાનો આ પ્રમાણે અને કાઉન્ટિંગ કરવાનું 1, 2, 3, 4. અને જ્યારે આ વિડીયો જોયા પછી જો તમે કપાલભાતિ પ્રાણાયામ કરવા માંગતા હોય તો ફક્ત પહેલા દિવસે 10 જ કરો. પછી ધીરે ધીરે થોડાક દિવસ 10 કરો, પછી 20, 30 એમ ધીરે ધીરે આગળ વધજો. એક જ દિવસે 100, 150, 200 કપાલભાતિ ક્યારેય કરતા નહીં. કારણ કે પાછળ વહેલા હોય આપણે તો કમર ઉપર બે બાજુ દુખવાની શક્યતા રહેલી છે. એટલે શરૂઆતમાં તમે શીખો ત્યારે 10થી જ શરૂઆત કરો. 2-3 દિવસ 10નું કપાલભાતિ કરો, પછી 20, 30 એમ 50 સુધી પહોંચો. અને નિયમિત જેમ જેમ આગળ વધતા જેમ 100, 150, 200 અને 500 સુધી કપાલભાતિ નિયમિત કરવા જોઈએ. હું સુરેન્દ્રનગર જિલ્લા લીંબડીમાં નિયમિત નિઃશુલ્ક યોગ કેન્દ્ર ચલાવું છું અને એમાં અમે બધા 500 કપાલભાતિ દરરોજ કરીએ છીએ નોન સ્ટોપ. સિદ્ધાસનમાં પ્રાણ મુદ્રામાં આંખો બંધ કરી આ પ્રમાણે દસ વખત. શરૂઆત 10થી જ કરો, પછી ધીરે ધીરે આગળ વધો અને નોન સ્ટોપ 500 કરી શકશો તમે. એક દિવસમાં તો ક્યારેય નહીં કરી શકો અને પ્રયત્ન પણ ન કરવો. કપાલભાતિ પ્રાણાયામમાં સાવધાની રાખવાની કે ગતિ તમારી એકદમ શરૂઆતમાં ધીરે હોવી જોઈએ. પછી ટાઈમિંગ સાથે જાઓ કે 5 મિનિટની અંદર 300 કપાલભાતિ થાય. પહેલાં શીખી જાઓ, શીખવાનો પ્રયત્ન કરો. શીખવું ખૂબ જરૂરી છે. એકદમ કપાલભાતિ ક્યારેય નહીં આવડી જાય, પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો આ પ્રમાણે. શ્વાસ છોડવાનો, લેવાની કોઈ જરૂર નથી. ફક્ત શ્વાસ છોડવામાં તમારે ધ્યાન કેન્દ્રિત રાખવાનું. નાભી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી નિયમિત કપાલભાતિ પ્રાણાયામ. જે લોકો યોગમાં ઉતરવા માંગતા હોય, યોગ શીખવા માંગતા હોય, તંદુરસ્ત હોય તો 300 કરશો તો પણ ચાલશે. દરરોજ 300 કાઉન્ટિંગ કરી 5 મિનિટ તમારે કપાલભાતિ પ્રાણાયામ કરવાનું.
પહેલું ભસ્ત્રિકા, બીજું કપાલભાતિ. અને ખાસ તો વડીલો માટે છે કે જે 50 વર્ષથી ઉપરના વડીલો એના માટે કે લાકડીની જરૂર નથી, યોગની જરૂર છે. નિયમિત કપાલભાતિ પ્રાણાયામ કરો, જબરદસ્ત લાભ આનો મળશે. એના લાભ વિશે હું પછી વાત કરીશ. તો 5 મિનિટમાં 300 કપાલભાતિ થાય જો નિયમિત તમે અપનાવી દો અને નોન સ્ટોપ, અટકવાનું નહીં. શરૂઆતમાં કાંઈ વાંધો નહીં શીખતી વખત, પણ શીખ્યા પછી ધીરે ધીરે નોન સ્ટોપ જ હાલવાનું. 50, 60, 70, 80, 100, 150, 200 વધતા જાઓ. ધીરે ધીરે તમે 500 કપાલભાતિ ટેસ્ટથી કરી શકશો. આ સમય લાગશે થોડો, પણ એના લાભ જબરજસ્ત છે. કપાલભાતિ પ્રાણાયામ એવું છે કે ટોપ લેવલનું પ્રાણાયામ છે. અને આ પ્રાણાયામના લાભમાં પ્રથમ લાભ કે શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ગાંઠ ગુમડા હશે તો થોડાક જ દિવસમાં ઓટોમેટિક એ ઓગળી જશે, એની મેળે વિખાઈ જશે. એવું આ પ્રાણાયામ છે. કપાલભાતિ પ્રાણાયામ ગાંઠ વિખવામાં રામબાણ છે, યાદ રાખજો. યુવાનોને જેને ખીલ થતો હોય એના માટે તો જબરજસ્ત છે. અને કપાલભાતિ પ્રાણાયામ 10 વર્ષથી માંડીને 100 વર્ષ સુધીના દરેક કરી શકે છે. કોઈ ગભરાવાની જરૂરિયાત નથી. જબરજસ્ત પ્રાણાયામ છે. શરીરમાં કોઈ પણ પ્રકારની ગાંઠ હોય તો વીખી નાખે. નાની મોટી પથરી હોય કિડનીમાં તો ધીરે ધીરે પથરી તોડવાની તાકાત પણ કપાલભાતિ પ્રાણાયામમાં છે. અને પિત્તાશયમાં પથરી હોય તો એ પણ તોડી શકો છો જો તમે નિયમિત કપાલભાતિ પ્રાણાયામનો અભ્યાસ કરો તો. કેન્સર જેવી ખતરનાક બીમારીઓમાં 15 મિનિટ સવારે, 15 મિનિટ સાંજે ધીરે ધીરે કપાલભાતિ શીખ્યા પછી નિયમિત કરવામાં આવે તો કેન્સર મટાડે. કેન્સર મટાડવાની તાકાત પણ કપાલભાતિ પ્રાણાયામમાં રહેલી છે જો નિયમિત અપનાવો તો. કોલેસ્ટ્રોલ, એમાં ગોળીઓની જરૂર નથી, નિયમિત કપાલભાતિ પ્રાણાયામની જરૂર છે. કોલેસ્ટ્રોલ મટાડે, ડાયાબિટીસ મટાડે. ડાયાબિટીસ માટે તો જબરજસ્ત છે કપાલભાતિ પ્રાણાયામ. હાર્ટના બ્લોકેજ ખોલી નાખે એવું આ પ્રાણાયામ છે. કપાલભાતિ પ્રાણાયામ બહુ ટોપ પ્રાણાયામ છે. હું તો એમ માનું છું કે નંબર 1 પ્રાણાયામ છે, પણ શીખવું જરૂરી છે. એકદમ તમે ક્યારેય શીખી શકશો નહીં, પણ ધીરે ધીરે એમાં આગળ વધશો તો તમે સફળતા મેળવી શકશો અને એના લાભ તમને જબરજસ્ત મળશે. બિનજરૂરી ચરબી ઉતરશે, વજન ઉતારશે, કબજિયાત જડ મૂળમાંથી નાબૂદ કરશે. પેટના અવયવો માટે તો રામબાણ છે કપાલભાતિ પ્રાણાયામ. નિયમિત અપનાવો. કારણ કે અમે મારા યોગ કક્ષાની અંદર નિઃશુલ્ક યોગ કેન્દ્ર હું લીંબડીમાં ચલાવું છું, એમાં અમે બધા 500 નોન સ્ટોપ કરીએ છીએ. અને રવિવારે રજા હોય છે તો રવિવારે હું ઘેર હજાર કપાલભાતિ કરી શકું છું ટેસ્ટથી નોન સ્ટોપ અટક્યા વિના. તો તમે પણ કપાલભાતિ પ્રાણાયામ કરી 99% રોગોમાંથી મુક્તિ મેળવી શકો છો મિત્રો. અને વડીલો માટે તો ખાસ મારી વિનંતી છે કે 50 વર્ષથી ઉપરના તો આ યોગ તરફ વળી જજો અને અપનાવી લેજો. એનો તમને જબરજસ્ત લાભ મળશે. હવે પહેલું પ્રાણાયામ ભસ્ત્રિકા તમારે કરવું હોય તો 30 વખત કરવાનું અને કપાલભાતિ પ્રાણાયામ નિયમિત 500 સુધી કરવાના નોન સ્ટોપ અટક્યા વિના. એનો લાભ તમને જબરજસ્ત મળશે. મોટાભાગના રોગોમાંથી સમાધાન તમને આ કપાલભાતિ પ્રાણાયામમાંથી મળશે. ઘણા બધા લાભ છે અને જેમ જેમ તમે યોગ શરૂ કરશો એમ તમને લાભ દેખાશે. અને કોમેન્ટ્સની અંદર તમે લખજો. તમને જો આ પ્રાણાયામ, આ વિડીયો જોયા પછી તમે કપાલભાતિ પ્રાણાયામ શરૂ કરી દો અને એનો લાભ થાય તો કોમેન્ટ્સની અંદર ખાસ લખજો. અને અત્યાર સુધીમાં જે યોગીઓએ નાના મોટા જે કાંઈ પોતાની રીતે પોતાના અનુભવોમાંથી પસાર થઈને વિડીયા મૂકેલ છે, યોગનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એવા યોગીઓનું તો વંદન કરું છું. જે યોગ કેન્દ્ર ચલાવે છે એવાના તો ખૂબ અભિનંદન આપું છું મિત્રો. અને એને તો ધન્યવાદ છે, એને તો ચરણ સ્પર્શ કરું છું. કારણ કે નિયમિત યોગ કેન્દ્રમાં જવું અને શીખવાડવા એ તો પુણ્યનું કામ છે. જબરજસ્ત લાભ ઈશ્વર તમને આપશે. જેની પાસે જે યોગ શીખ્યા છે એને મારી વિનંતી છે કે તમે યોગ કેન્દ્ર ચલો. તમારા વિસ્તારમાં, તમારા આજુબાજુમાં ગમે ત્યાં યોગનું કેન્દ્ર ખોલી બીજાને યોગ શીખવાડો. આપણે શીખ્યા છીએ બીજાને આપો. આ હું યોગ શીખ્યો છું, બીજાને શીખવાડું. અને ઘેર બેઠા તમારે યોગ શીખવો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર કરી નાખજો મિત્રો. અને નિયમિત તમે આમાંથી જોઈ અને ઘેર બેઠા પણ યોગ કરી શકો છો. 138 વિડીયો મેં અમારી ચેનલમાં મૂકેલો છે અને અત્યાર સુધીમાં તમારો બધાનો ખૂબ સાથ અને સહકાર મળે છે મિત્રો. પણ યોગ કરો, યોગ રહો નિરોગ. તંદુરસ્ત જીવન જીવવું હોય અને પહેલું સુખ તે જાતે નિર્યા એ કહેવતને તમારે અનુસરવું હોય તો પહેલું શરીર અને શરીર તંદુરસ્ત યોગથી રહેશે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.